विद्यार्थी मित्रों अगाउना लेक्चर में આપણે એક આ દાખલો અધૂરો છોડેલો છે। તમને મેં ગણવા માટે કીધું હતું, તમે કદાચ ગણ્યો પણ હશે, પણ મિત્રો અહીંયા આપણે તમારો અભિપ્રાય જાણી શકતા નથી કે તમને આવડ્યો કે ના આવડ્યો, એટલે આ દાખલો હું અહીંયા ગણી કાઢું છું। તમે ધ્યાન રાખજો। સાઇન થીટા કોસ થીટા डी थीटा, तो 4 अंश में थे कॉस स्क्वेर, छेद में आया साइन स्क्वेर, साइन थीटा कॉस थीटा डी थीटा। चलो वर्गमूल लई लीए मित्रों। आपणे बात करी कि आम तो त्रिकोणमितिनी अंदर चरण जोया वगर वर्गमूल लेवाय नहीं, पण मित्रों प्रमाणित आदेश में स्वीकारी लीधेलू है कि वर्गमूल हमेशा प्लस ज लेवुं। जोई लो मित्रों, साइन साइन गया एटले कॉस स्क्वेर। हवे आपणी रीत के संकलन नी अंदर साइन स्क्वेर अथवा कॉस स्क्वेर देखाय तो सौ प्रथम गुणित उपगुणितनु सूत्र वापरवू। याद करजो मित्रों संकलन। अने टेन स्क्वेर कोट स्क्वेर देखाय तो नित्य सम वापरवू। तो 2 1 नु संकलन थीटा कोस नु संकलन साइन 2 थीटा बाय 2 प्लस सी थीटा नो सहगुणक भूलवानो नहीं मित्रों। हवे आ एक मुद्दो परमानेंट नोंधो मित्रों के प्रमाणित आदेश में तमारो आदेश जे स्वरूप में होय ए स्वरूप में तमारो जवाब आववो जोईए। कोई कहे खबर ना पड़ी तो मित्रों अहींया आपणा आदेश में खूणो केटलो छे थीटा, तो तमारो छेल्लो जवाब थीटा में ज आववो जोईए। जो तमारो आदेश 2 थीटा होय तो तमारो जवाब 2 थीटा में ज होवो जोईए। तो हवे जो आपणो आदेश थीटा में छे, अहींया 2 थीटा छे, तो मित्रों 2 थीटा होय तो गुणित उपगुणितनु सूत्र वापरी दो। बाय 2 प्लस सी, तो जवाब आयो 2 थीटा प्लस 2 साइन थीटा कोस थीटा प्लस सी। आटलो मित्रों एटले जे स्वरूप में आपणो खूणो होय आदेश में ए स्वरूप में आपणो जवाब आववो जोईए। हवे आगळ वधीए के एक्स बराबर 2 साइन स्क्वेर थीटा, तो एक्स बाय 2 साइन स्क्वेर थीटा, तो रूट एक्स बाय 2 साइन थीटा, तो थीटा बराबर शू थशे मित्रों साइन इनवर्स रूट एक्स बाय 2। जोता रहो तमारे जे जरूर हो ने ए मूल्य शोधवानुं। तो जो मित्रों थीटा नी जरूर हती तो आपणे थीटा शोधी काढ्या। तो हवे जुओ मित्रों आगळ वधीए के साइन थीटा नी किंमत रूट एक्स बाय रूट 2 कहवाय मित्रों। साइन थीटा नी किंमत रूट एक्स बाय रूट 2, तो सामेनी बाजू भाग्या कर्ण, तो आ मूल्य थशे 2 माइनस एक्स, तो कोस थीटा नु मूल्य आवशे पासेनी बाजू भाग्या कर्ण। हवे मित्रों आपणुं संकलन के आई बराबर 2 थीटा
પ્લસ 2 સાઇન થીટા કોસ થીટા પ્લસ સંકલનનો અચળ સી. તો 2 થીટાની કિંમત સાઇન ઇનવર્સ √x/2 પ્લસ 2 સાઇન થીટાની કિંમત √x/√2 કોસ થીટાની કિંમત √2 - x√2 પ્લસ સંકલનનો અચળ સી. તો 2 સાઇન ઇનવર્સ √x/2 x રૂટ ભેગું કરી દો. ગુણાકારમાં મિત્રો રૂટ ભેગું થાય, સરવાળા બાદ બાકીમાં રૂટ ભેગું થાય નહીં. તો તમારો જવાબ 2 સાઇન ઇનવર્સ √x/2 પ્લસ 2x - x² પ્લસ સંકલનનો અચળ સી. તો મિત્રો ફરી એકવાર જોજો કે જે સ્વરૂપમાં આપણો આદેશ હોય એ જ સ્વરૂપમાં આપણો જવાબ આપવો જોઈએ. થીટા હોય તો જવાબ થીટામાં, 2 થીટા હોય તો જવાબ 2 થીટામાં. અહીંયા આપણો આદેશ થીટામાં હતો, જવાબ 2 થીટામાં આવ્યો એટલે 2 થીટાનું સૂત્ર વાપર્યું. પછી આપણે કેટલા મૂલ્યો જોઈએ છે? થીટા, સાઇન અને કોસ. તો આદેશ ઉપરથી થીટા, આદેશ ઉપરથી સાઇન, આદેશ ઉપરથી કોસ, ત્રણેય મૂલ્યો શોધી અને દાખલાની રકમમાં મૂકી સાદુરૂપ આપો. એ મિત્રો આપણો જવાબ. તો હવે જો મિત્રો તમે ધ્યાનથી મિત્રો જોતા જજો. પ્રમાણિત આદેશ આવડતા હશે તો જ આ દાખલા આવડશે મિત્રો. તો વર્ગમૂળની અંદર જે બે પદ અંશમાં છે એ જ બે પદ છેદમાં છે. ચિહ્ન અલગ અલગ છે, અચળ પદ પ્લસ છે, એટલે આપણો પાંચમો એટલે કે છેલ્લા નંબરનો આદેશ આવે. દરેક દાખલામાં મિત્રો સમજ એટલા માટે લખું છું કે તમે બરાબર એને સમજી શકો. તો a² - x² ને √a - x અપોન a + x સાથે સરખાવો. તો a બરાબર શું આવ્યું? a² અને x બરાબર શું આવ્યું મિત્રો? ax². પહેલા આ બે પદ લખવાનો, આ બે પદ લખવાના પહેલા અને પછી આના પદ લખવાના, આમ સરખાઈએ છે. એટલે અહીંયા a અને અહીંયા x આવવો જોઈએ. હવે મિત્રો તમારો આદેશ યાદ કરો કે x બરાબર a cos 2 થીટા. તો મિત્રો x ની જગ્યાએ શું આવશે? x². a ની જગ્યાએ શું આવશે? a² cos 2 થીટા. આ મિત્રો તમને આદેશ નક્કી કરતા આવડવો જોઈએ. આ આદેશનું આ લખાણ છે એ મિત્રો અહીંયા લખવાની કોઈ જરૂર નથી. એટલે તમારે રફ કામમાં આદેશ કઈ રીતે લેવાય છે એ બરાબર સમજી અને હવે ગણવાની શરૂઆત કરીએ
કે મિત્રો આદેશનું હંમેશા વિકલન તો એક્સ સ્ક્વેરનું 2x dx, એ સ્ક્વેર અચળ, કોસનું માઇનસ સાઇન, 2 થીટાનું 2d થીટા. આપણે એક્સની જરૂર છે તો એક્સ ડીએક્સ માઇનસ એ સ્ક્વેર સાઇન 2 થીટા ડી થીટા, કારણ એક્સની જરૂર છે મિત્રો. તો આપણે લખીએ કે I બરાબર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અને મિત્રો જે પેલો એક્સ છે ને એ હું ડીએક્સ સાથે લઈ ગયો છું. આ એક્સને ડીએક્સ સાથે લખ્યો એટલે શું, વિકલનની કિંમત મુકતે ફાવે. તો બરાબર ઇન્ટિગ્રેશન, કિંમત મૂકો મિત્રો, એ સ્ક્વેર, ચલો એક્સ સ્ક્વેરની કિંમત એ સ્ક્વેર કોસ 2 થીટા, એ સ્ક્વેર કોસ 2 થીટા, એક્સ ડીએક્સ ની કિંમત મૂકો મિત્રો તો માઇનસ એ સ્ક્વેર સાઇન 2 થીટા ડી થીટા. કોઈ ઉતાવળ નથી કરીએ મિત્રો. ચલો માઇનસ એ સ્ક્વેર અચળ, અને અચળ પદ હંમેશા સંકલનની બહાર, તો એ સ્ક્વેર કોમન, છેદમાં એ સ્ક્વેર કોમન, સાઇન 2 થીટા ડી થીટા માઇનસ એ સ્ક્વેર, મિત્રો 1 માઇનસ કોસ ગુણિત ઉપગુણિત ખૂણો અડધો 2 સાઇન સ્ક્વેર 2 કોસ સ્ક્વેર સાઇન 2 થીટા ડી થીટા. કોઈ ઉતાવળ નહીં કરવાની મિત્રો. 2 2 ગયા, માઇનસ એ સ્ક્વેર, વર્ગમૂળ હંમેશા પ્લસ, તો સાઇન અપોન કોસ, સાઇન 2 થીટાનું સૂત્ર 2 સાઇન થીટા કોસ થીટા. શા માટે? તો પદ કેન્સલ થાય એટલા માટે. તો માઇનસ 2 એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ડી થીટા. મિત્રો આપણો નિયમ કે સંકલનની અંદર ટેન સ્ક્વેર કોટ સ્ક્વેર દેખાય તો ગુણિત ઉપગુણિતનું નિત્ય સમ વાપરો, અને સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર દેખાય તો મિત્રો ગુણિત ઉપગુણિતનું સૂત્ર વાપરો. તો 1 નું સંકલન થીટા, કોસનું સંકલન સાઇન, પણ થીટાનો સહગુણક પ્લસ સી, તો માઇનસ એ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન 2 થીટા પ્લસ સંકલનનો અચળ સી. હવે મિત્રો મારો પ્રશ્ન જોજો, હું દાખલા તમારા લાવ્યો છું એ રીતે લાવ્યો છું કે દરેક વસ્તુની ક્લેરિટી થઈ જાય. ગઈકાલે મેં તમને પેરેલલ 2 દાખલા ગણાતા, આજે તમે જોઈ લો મિત્રો. હવે મેં તમને શું કીધું કે જે સ્વરૂપમાં આપણો આદેશ હોય એ સ્વરૂપમાં જ આપણો જવાબ આપવો જોઈએ. તો અહીંયા આદેશમાં શું છે? 2 થીટા. તો જવાબમાં પણ શું છે? 2 થીટા. તો અહીંયા સાઇન 2 થીટાનું સૂત્ર વાપરવાનું તો ના. ઉપરનો જે દાખલો હતો એમાં અહીંયા થીટા હતો એટલે અહીંયા થીટા લાવવો પડે. શોર્ટમાં, ટૂંકમાં પ્રમાણિત આદેશ હોય તો આદેશમાં જે સ્વરૂપમાં ખૂણો હોય એ જ સ્વરૂપમાં આપણો જવાબ. તો હવે કિંમત મૂકી દઈએ કે એક્સ સ્ક્વેર એ સ્ક્વેર કોસ 2 થીટા, તો એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર કોસ 2 થીટા.
કોસ ડાબી બાજુથી અરે કોસ ડાબી બાજુ લાવો તો કોસ ઇનવર્સ બરાબર 2 થીટા. તો આપણે પહેલા જોઈએ છે થીટા. તો મિત્રો આ તમને થીટા મળી ગયા. જોતા રહેજો. તમારે થીટાની કિંમત જોઈતી હતી તો મિત્રો થીટાની કિંમત તમને ઓલરેડી મળી ગઈ. જુઓ થીટા આવી ગયા. હવે તમારે કોની કિંમત જોઈશે? સાઇન 2 થીટાની. તો એના માટે કોસ 2 થીટા જુઓ. તો કોસ 2 થીટા તમને આપેલા છે x સ્ક્વેર અપોન a સ્ક્વેર. આ 2 થીટા. ચલો કોસનું સૂત્ર બોલો. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ આવશે a ની 4 ઘાત માઇનસ x ની 4 ઘાત માટે સાઇન 2 થીટાની કિંમત આવી સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે મિત્રો આઈ તો આઈનું મૂલ્ય આવ્યું માઇનસ a સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન 2 થીટા પ્લસ c. આવ્યું મિત્રો માઇનસ a સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન 2 થીટા. કિંમત મૂકતો જાઉં છું. માઇનસ a સ્ક્વેર થીટાની કિંમત 1/2 કોસ ઇનવર્સ x સ્ક્વેર અપોન a સ્ક્વેર. a સ્ક્વેર બાય 2 સાઇન થીટાની કિંમત a ની 4 ઘાત x ની 4 ઘાત અપોન a સ્ક્વેર પ્લસ સંકલનનો અચળ c. અને કિંમત મૂકો મિત્રો. એટલે મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા છેલ્લે એક લીટી લખી દઉં છું. તો આનો જવાબ અહીંયા લખું છું. તો માઇનસ a સ્ક્વેર બાય 2 કોસ ઇનવર્સ x સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ગયા તો 1/2 a ની 4 ઘાત માઇનસ x ની 4 ઘાત પ્લસ સંકલનનો અચળ c. તો સમજીને દાખલો મિત્રો લખી નાખજો. તો જુઓ મિત્રો ખૂબ ધ્યાનથી સમજો. વર્ગમૂળની અંદર બે પદોનો સરવાળો કે બાદબાકી, એક અચળ પદ બીજું x વાળું ચલ પદ અથવા x ની યુગ્મ ઘાતવાળું ચલ પદ તો પ્રમાણિત આદેશ લેવાય. હવે મિત્રો યુગ્મ ઘાત હોય તો વર્ગવાળું પદ લેવાનું અને યુગ્મ ઘાત ના હોય તો પેલું x વાળું પદ લેવાનું તમારે. તો વર્ગમૂળ લો તો a બરાબર a ક્યુબ x બરાબર x ક્યુબ. હવે મિત્રો વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો તમારો આદેશ તમને ખબર છે x બરાબર a સાઇન થીટા. તો x ની કિંમત x ક્યુબ a ની કિંમત a ક્યુબ સાઇન થીટા.
એટલે ખૂબ ધ્યાનથી સમજીને લખવાનું છે મિત્રો. તો આ સમજ. તો ચલો તમારો આદેશ શું નક્કી કર્યો? તો ધારો કે એક્સ ક્યુબ બરાબર એ ક્યુબ સાઇન થીટા. તો માટે વિકલન 3x² dx એ ક્યુબ એમના એમ સાઇનનું કોસ ડી થીટા. તો અહીંયા આપણે dx સાથે x² જોઈએ છે એટલે 3 સામે છેદમાં લઈ જાઓ, કોસ થીટા ડી થીટા. તો i બરાબર x² એની 6 માઇનસ એક્સની 6 ઘાત. તો જો મિત્રો એની 6 ઘાત અહીંયા x³ નો સ્ક્વેર ઇન્ટુ x² dx. ચલો x³ ની કિંમત મૂકું. તો એ ક્યુબ અરે એની 6 ઘાત એ ક્યુબ સાઇન થીટાનો સ્ક્વેર x² ની કિંમત એ ક્યુબ બાય 3 કોસ થીટા ડી થીટા. અચળ પદ સંકલનની બહાર. મિત્રો એની 6 ઘાત આયે એની 6 ઘાત એટલે એની 6 ઘાત કોમન લઈ લો. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર કોસ થીટા ડી થીટા એ ક્યુબ બાય 3 એની 6 ઘાત કોસ સ્ક્વેર કોસ થીટા ડી થીટા. મિત્રો પ્રમાણિત આદેશમાં વર્ગમૂળ પ્લસ. તો એ ક્યુબ કોસ ડી થીટા એ ક્યુબ બાર એટલે એ ક્યુબ ગુણ્યા એ ક્યુબ બાય 3 કોસ સ્ક્વેર ડી થીટા. આધાર સરખો, ઘાતનો સરવાળો અને સંકલનની અંદર સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર આવે એટલે ગુણિત ઉપગુણિતનું સૂત્ર વાપરવું પડે. હવે મિત્રો ગુણિત ઉપગુણિતનું સૂત્ર વાપર્યું તો હવે સંકલન કરી દઈએ. તો એની 6/6 1નું સંકલન થીટા કોસનું સંકલન સાઇન પણ થીટાનો સહગુણક પ્લસ સંકલનનો અચળ સી. હવે મિત્રો તમારો આદેશ થીટામાં હોય તો સૂત્ર વાપરવું પડે, 2 થીટા હોય તો ના વાપરવું પડે. તો અહીંયા તમારો પ્રમાણિત આદેશ સામો છે થીટામાં, જવાબ સામો છે 2 થીટામાં. તો 2 થીટાનું સૂત્ર વાપરવું પડશે. તો થીટા 2 સાઇન થીટા કોસ થીટા બાય 2 પ્લસ સંકલનનો અચળ સી. તો એની 6/6 થીટા એની 6/6 સાઇન થીટા કોસ થીટા પ્લસ સી. મિત્રો જો પ્રમાણિત આદેશ છે ને એમાં કિંમત મૂક્યા પછી છેલ્લે જ્યારે રિટર્ન કિંમત આદેશની મૂકવી પડે એ થોડું લખાણ વધારાનું છે એટલે દાખલા એવરેજ મોટા છે. તો x³ એ ક્યુબ સાઇન થીટા. તો x³ એ ક્યુબ સાઇન થીટા. તો સાઇન ઇનવર્સ x³ અપોન એ ક્યુબ એટલે થીટા મળી ગયો મિત્રો. ચલો એ કિંમત મળી ગઈ. પછી મિત્રો સાઇન થીટાની કિંમત મળી તમને x³ અપોન
એ ક્યુબ. હવે એના ઉપરથી કાટકોણ ત્રિકોણ દોરો. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ આવશે આનો વર્ગ એટલે 6 અને આનો વર્ગ એટલે પણ 6. તો આપણે હવે જરૂર કોની છે? કોસ થીટાની. તો કોસ થીટાનું સૂત્ર તમને આવડે છે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે મિત્રો આપણે સંકલનની કિંમત મૂકી દઈએ કે અહીં I બરાબર એની 6/6 થીટા, એની 6/6 સાइन थीटा कोस थीटा प्लस सी. तो एनी 6/6 थीटानी किंमत साइन इनवर्स x³ अपॉन a³. एनी 6/6 साइन थीटानी किंमत a³ कोस थीटानी किंमत एनी 6 घात एक्सनी 6 घात भाग्या a³ प्लस संकलन नो अचल c. धीरे धीरे किंमत मूकीने सादरूप लखवानुं थाय मित्रों. तो बराबर एनी 6/6 साइन इनवर्स x³ अपॉन a³ गया तो x³/6 एनी 6 घात माइनस एक्सनी 6 घात प्लस संकलन नो अचल c. एटले मित्रों दाखला जे छे ए प्रमाण में खूब एटले खूब सरल छे. dx x प्लस 1 नो स्क्वेर प्लस 2. धीरे धीरे मित्रों समझीने दाखला गणता जीए छे एटले बराबर तैयारी करता रहेजो एटले कोई तकलीफ आपणने ना पड़े. तो I बराबर इंटीग्रेशन 1 अपॉन x प्लस 1 नो स्क्वेर रूट x² प्लस 2x प्लस 2 dx. हवे मित्रों आपणुं संकलन के संकलननी अंदर ज्यारे द्विघात पदावली देखाय एटले मित्रों एने पूर्ण वर्ग पदावली आपणे बनावी दीए. पूर्ण वर्ग पदावली बनावा माटे पदावली ने उतरता क्रम में लखो. सौथी मोटा पद ने प्लस बनाओ, मध्यम पद उमेरो अने त्रीजू पद उमेरो अने त्रीजू पद बाद करो एटले मित्रों तमारी पदावली ए पूर्ण वर्ग थई जाए. तो 1 अपॉन x प्लस 1 नो स्क्वेर पूर्ण वर्ग पदावली x प्लस 1 नो स्क्वेर माइनस 1 प्लस 2 एटले प्लस 1 dx. हवे मित्रों वर्गमूलनी अंदर बे पदों सरवाळो बादबाकी आई गयो. आम तो मित्रों आपणुं सूत्र वपराय पण तमने पद नड़े छे ने. हाल तो आ पद आपणने नड़े छे एटले मित्रों आ समज करीने लखो ने परीक्षा में नहीं लखवानुं. आ समजवाळो मुद्दो हाल समजवा माटे छे, परीक्षा माटे नहीं, एने नहीं लखवानुं. तो x प्लस 1 नो स्क्वेर प्लस 1 ने वर्गमूल में x² प्लस a² साथे सरखावो तो x² नी जग्याए आवशे x प्लस 1 नो स्क्वेर अने a² नी जग्याए आवशे 1. तो x बराबर थयुं x प्लस 1, a बराबर आयु 1.
હવે મિત્રો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર હોય તો આપણો પ્રમાણિત આદેશ x બરાબર a tan થીટા. મિત્રો x ની જગ્યાએ x પ્લસ 1 a ની જગ્યાએ 1 ઇન્ટુ tan થીટા, તો x પ્લસ 1 બરાબર tan થીટા. અહીંયા સુધીનું લખાણ એ સમજવા માટે છે, એ પરીક્ષામાં તમારે લખવાની કોઈ જરૂર છે નહીં. તો હવે આપણો આદેશ કે ધારો કે x પ્લસ 1 બરાબર tan થીટા, તો x નું dx tan નું sec વર્ગ d થીટા. તો I બરાબર 1 upon x plus square plus 1 dx 1 upon, चलो x plus 1 ની જગ્યાએ tan square sec square d थीटा. धीरे धीरे सादुरूप लगता जाइए छे मित्रों. तो sec वर्ग tan वर्ग sec वर्ग नित्यसम. तो एक sec गया मित्रों, तो अंश में एक sec रहा, छेद में tan स्क्वेर रहा. संकलन नी अंदर अलग अलग विधेय आवे एटले एने साइन कोस में फेरवी दो, तो साइन स्क्वेर अपॉन कोस स्क्वेर. तो बराबर छेदनो छेद अंश में एक एक कोस गया एटले कोस अपॉन साइन स्क्वेर. अने मित्रों अहींया तो आ पद तो मैं तमने लखायेलुं छे के कोस अपॉन साइन स्क्वेर आवे एटले अलग अलग पद कर देवानुं. एक 1 ना छेद में, एक विधेय ना छेद में. तो बराबर कोसेक थीटा कोट थीटा डी थीटा, तो माइनस कोसेक थीटा प्लस सी. हवे मित्रों आपणो आदेश x प्लस 1 बराबर tan थीटा. तो आनी किंमत मूकीए मित्रों. छेद में कशु ना होय एटले 1 लई लेवाना. तो x प्लस 1 बाय 1 तो पासेनी बाजू भाग्या सामेनी बाजू एटले आ मूल्य आवशे +1. एटले मित्रों एनु डायरेक्ट सादुरूप लखी दઉં છું. एक्स स्क्वेर विस्तरण करो एटले +2x +2. तो आपणे जोईए छे कोसेक थीटा, तो सूत्र कर्ण भाग्या सामेनी बाजू. हवे मित्रों आपणो जवाब के I बराबर माइनस कोसेक थीटा प्लस सी. तो माइनस कोसेक थीटा नी किंमत तमे शोधी 2x + 2 छेद में x + 1 प्लस संकलन अचल सी. एटले मित्रों धीरे धीरे समझीने जो तमे दाखला गणशो
તો મિત્રો દાખલામાં કોઈ તકલીફ છે નહીં, અને જો તમે ગોખવા જશો તો મિત્રો આમાં મોટી તકલીફો છે. હવે એકાદ દાખલો શરૂ કરીએ એટલે મિત્રો છેલ્લે ટાઈમ નહીં વધે તો આપણે હોમવર્કમાં આપીશું. ગણવાનો પ્રયત્ન કરજો, નહીં આવડે તો કાલે એ દાખલો આપણે પૂરો કરીશું. ધીરે ધીરે મિત્રો લખતા જઈ અને આગળ વધો. જો ax ક્યુબ √1 પ્લસ એક્સ સ્ક્વેર √1 માઇનસ એક્સ સ્ક્વેર dx, મિત્રો જો આ હેતુલક્ષીમાં કઈ રીતે પૂછાય ને એ જોઈ લો. પ્લસ ક્યુ √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ આર એક્સ સ્ક્વેર પ્લસ સી, તો પી પ્લસ ક્યુ પ્લસ આર બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આને હેતુલક્ષીમાં કઈ રીતે પૂછાય છે એ તમે સમજી લેજો. તો પહેલાં આપણે સમજ કરીને કામ કરીએ. જુઓ કે વર્ગમૂળની અંદર જે બે પદ અંશમાં હોય એ જ બે પદ છેદમાં હોય, ચિહ્ન અલગ અલગ હોય અને અચળ પદ પ્લસ હોય, તો આપેલા પદને આપણા પદ સાથે સરખાવો અને એ અને એક્સની કિંમત મેળવી કાઢો. હવે મિત્રો આપણો આદેશ કે એક્સ બરાબર a cos 2 થીટા, તો અહીંયા એક્સની જગ્યાએ એક્સ સ્ક્વેર, એની જગ્યાએ 1, એટલે મિત્રો અહીંયા તમારો આદેશ આવ્યો એક્સ સ્ક્વેર બરાબર cos 2 થીટા. હવે મિત્રો એક્સ સ્ક્વેર બરાબર cos 2 થીટા તમારો આદેશ આવ્યો, તો એ લખાણ છે એ સમજવા માટે છે. એ પરીક્ષામાં લખવાની કોઈ જરૂર નથી, લખશો તોય ચાલશે. હવે મિત્રો આપણો જે આદેશ આવ્યો એ આદેશનું તમારે ફરજિયાત વિકલન કરવાનું, અને વિકલન ડાયરેક્ટ લખી દેજો. તો એક્સ ડીએક્સ 2 2 ગયા તો માઇનસ સાઇન 2 થીટા ડી થીટા. અને હવે આટલું લખાણ છોડ દઉં છું લખીને, પછી તમે દાખલો પૂરો કરજો મિત્રો. જો એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 માઇનસ એક્સ સ્ક્વેર, અને તમારે ડીએક્સ સાથે કેટલા જોઈએ છે મિત્રો? ડીએક્સ સાથે કેટલા જોઈએ છે? એક્સ. અહીંયા કેટલા છે? એક્સ ક્યુબ, એટલે એક્સ ક્યુબના મેં 2 ટુકડા કરી નાખ્યા. અને હવે કિંમત મૂકું છું એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેરની કિંમત cos 2 થીટા 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ cos 2 થીટા 1 માઇનસ cos 2 થીટા, અને આની કિંમત માઇનસ સાઇન 2 થીટા ડી થીટા. અને હવે મિત્રો તમે આનું સાદુરૂપ આપજો, એટલે 2 cos સ્ક્વેર અપોન 2 સાઇન સ્ક્વેર, 2 2 ગયા એટલે cos અપોન સાઇન, અને આને સાઇન કોસમાં ફેરવજો. ત્યાં સુધી દાખલો રાખજો, એટલે આના સંકલનની ચર્ચા એ આપણે પછી કરીશું મિત્રો.